અદભુત સુરવીરતાનું પ્રભુ કૃપાનું વીર થવાનું મહારથી વિત વાવરવાનું આ વિત આ પૈસો એને વાવરવાનો હારે ઠેકાણે ઉપયોગ કરવાનો વિત વાવરવાનું રણ ચડવાનું વિત વાવરવાનું રણ ચડવાનું નામરદાનું નામ નથી જી નામરદાનો જુનાગઢ દાદ બાપુ એમ કે શબ્દ એક શોધો અને સહિતા નીકળે કુવો જ્યાં ખોદો અને સરિતા નીકળે રાજા જનક જેવા આવી અને હજી હળ હાકે ને તો હજી આ ભૂમિમાંથી સીતા નીકળે અને સાવ અનોખી તાસીર છે આ ભૂમિની કે મહાભારત વાવો અને ગીતા નીકળે હજી ક્યાંક ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ કે રાવણ જેવાય જ્યાંથી બીતા બીતા નીકળે વાત કરતો હતો ને શિવને રીઝવ્યા જેણે વેદને વિચાર્યા એને જાનકીને કેમ હરી લીધી રે દુનિયાના ડાયા આ બધી ડાપણની વાતો કોણે કીધી ઇન્દ્રને ગમે નહીં કોઈનું ઉગવું આ વાત ઇન્દ્રને ગમે નહીં કોઈનું ઉગવું કોઈ ઉગે ને ઈ ના ગમે કોઈ પણ ક્ષેત્રમાં હો ખાસા વાત સાંભળ કોઈ પણ ક્ષેત્ર હો એમાં કોઈ ઉગે ને ઈ ઇન્દ્રને નો ગમે ઇન્દ્ર એટલે જે સત્તા ઉપર હોય જે સત્તા ભોગવતો હોય કોઈ પણ ક્ષેત્રમાં એ પછી કલાનું ક્ષેત્ર હોય તોય ભલે રાજકીય ક્ષેત્ર હોય તોય ભલે ઔદ્યોગિક ક્ષેત્ર હોય તોય ભલે દેશ લેવલની વાત હોય તોય ભલે કોઈ ઉગે ઈ સત્તાધીશને ગમે નહીં કોઈ ઇન્દ્રને ગમે નહીં કોઈનું ઉગવું અને પોતાનું આથમવું કોઈ ઉગે તો પોતે આથમે ને કુળ રાવણ તણો નાશ કીધા પછી જેમ કીધું એમ દેવ દાનવ મળ્યા સંગ અચરજ ઘણી કર્મ જોગે કરી સંગ કીધો આનું સમાધાન કોઈ દી થાય નહીં કર્મ જોગે કરી સંગ કીધો પણ સંગ કરી કોઈના મૂળ નો ખોદીએ એમણે જલ્દીનો તાગ લીધો 14 રત્નો મળ્યા તા તો ગર્વ ગગને ચડ્યો 14 રત્નો મળ્યા તા તો ગર્વ ગગને ચડ્યો જો ભાઈ ઘા છે ને ઘા ઈ તો દુશ્મનનો વખાણવો જોયો આ રાજકીય ક્ષેત્રમાં આપણે વાત કરીને સારું કામ કરે તો વિરોધ સત્તાધારી પક્ષ ભલે ન હોય સામેનો વિરોધ પક્ષ હોય અને એના કોઈ શ્રેષ્ઠ એમએલએ હોય અને એની હારી કામગીરીના વખાણ થાય તો એ સાંભળવા તો જરૂરી જ છે હો હમણાં અમારા ગુલાબસિંહભાઈ હતા કોંગ્રેસનું અધિવેશન હતું ચિંતન શિબિર દ્વારકામાં હતી એટલે દ્વારકામાં ચિંતન શિબિર હતી એટલે બધા જ નેતાઓ બધા બેઠેલા 3 દિવસની ચિંતન શિબિર હતી એમાં અમારો પ્રોગ્રામ રાખેલો તો હામાં બધા બેઠા હતા ને એટલે સ્ક્રીન ઉપર બધાના દ્રશ્ય દેખાય આ વિડીયોગ્રાફી થતી હોય તો તમારા ઉપર રાણાજી ફરે એટલે અહીંયા દેખાય ને તમે એટલે ઈ તમે જે ન્યા હો ને ઈ અહીંયા દેખાય ને પોતાને બહુ ગમે પોતાને પોતે બહુ ગમે છે ખરેખર બહુ ગમે છે અને અંદર તો બહુ સારું છે ઉપર ઉપર જે હોય પણ દરેકની અંદર તો સારું જ પડેલું છે અંદર તો આત્મા છે ને જેવો બાળક છે ને બાળક ઈ ગમે એનું હોય બધા એને વાલ કરે બધા એને તેડે અને સુંદર જ હોય બાળક હંમેશા ને માટે પણ મોટા થયા પછી એવા ખરહટ થાય કોઈ પાસે ન ચડે ફૂલ હંમેશા ને માટે સુંદર જ હોય સુંદરતા ફૂલનો સ્વભાવ છે ઈ ડોલરનું હોય તોય ભલે ગુલાબનું હોય તોય ભલે સૂર્યમુખીનું હોય તોય ભલે ફૂલ હંમેશા ને માટે સુંદર જ હોય સુંદરતા ફૂલનો સ્વભાવ છે પણ વાત આપણે કરી છે કે ઘા તો ગમે એનો વખાણવો જોઈએ સૂર્યપુત્ર કર્ણએ જેથી બાણ માર્યું અને અર્જુનનો રથ પાછો હટ્યો ને
એટલે કનૈયાએ સાબાસી આપી, સાબાસ કર્ણ સાબાસ, ધન્ય છે તારી જનેતાને ધન્ય છે. એટલે અર્જુને ભગવાનને કીધું, ભગવાન કે હા મારા ભેગા છો, ભૂલી તો નથી ગયા ને? ગાડે મારે બેઠા, ગીત મારા દુશ્મન ના ગાઈ રહ્યા છો? કે અર્જુન તારા રથને એને 10 ડગલા ફગવી દીધો ને એટલા માટે મારે એને સાબાસી દેવી પડે. પણ એના રથને તો હમણાં 1 કિલોમીટર સુધી ફગવી દીધો તો તોય સાબાસી નહીં, ભલકારો નહીં, ભાઈકારો નહીં, 10 ડગલામાં સાબાસી આપી. કે અર્જુન તું એના રથને ફગવી દઈ નવાઈની વાત નથી, પણ વિચાર તો કર, તારા રથ માથે હું બેઠો હોઉં, હનુમાન ડાડો બેઠો હોય અને બેય હો તો 10 ડગલા નાખી દે, અમે ન હોય તો તારી દિશા હું થાય તો વિચાર કર, તો વિચાર કર. કે જીવાણા ભારતાન ચાયા ખેલ કોનું વારા પાનું વારા કરણ બાર તારા વેને દુતે હું બદલે કર બાને રટ કર વેને વાર પર રસમન બગા. વડા ભારતા રચાયા ખેલ કોરું વારા પાનું વારા કરણ બાર તારા વેને દુતે હું બદલે કર બાને રટ કર વેને હાર પાર આસમાન બગા. આરામથી ભાઈ. વડા ભારતા રચાયા ખેલ કોરું વારા પાનું વારા કરણ બાર તારા વેને દુતે હું બદલે કર બાને રટ કર વેને હાર પાર આસમાન બગા. पलंग तड़ंग लगा हाथ में बताड़ता तो ढेका बाण गोरू वार पड़ी मत में गदारा सुता बाण पार तारा आकरा समो. पड़ी मत में गदारा सुता बाण पार तारा आकरा समो. जटा सुर वीर ठार 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 वीर रस जागा. बोलो ठार ठार ब्रह्मना धन नगाड़ा बोर हाना बाण तातो हटाया भारता रथ बल कारा दिया हरि बुद्ध सुर जारा तारा नता के प्रमाण तातो बड़ा कारी करण भारी भारत थारी बाण कोटा. बड़ा कारी करण भारी भारत थारी बाण कोटा. कैरा विधि आरा तारा मटे नहीं कालता तो वेश धरी रीप रारा अंत काले आयवा हरि. जहां डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. जहाँ सत्य अहिंसा और धर्म का पग पग लगता डेरा, वो भारत देश है. અહીંયા જો હમણાં અમારું કલાકારોનું સન્માન કર્યું, ગુલાબસિંહભાઈનું, મહેમાનો જેટલા આવ્યા એ બધાનું સ્વાગત કર્યું, સન્માન કર્યું. પછી સારું લાગે ને, રૂડું લાગે. ગાંધીજી અને રવિન્દ્રનાથ ટાગોર, ગાંધીજી અને રવિન્દ્રનાથ ટાગોર એક મીટિંગમાં જવાના હતા, એક જગ્યાએ હાજરી દેવા જવાના હતા. એટલે તૈયાર થતા હતા. એટલે ગાંધીજીએ તો માથે આમ મોઢું ધોઈને માથે હાથ ફેરવી લીધો, તૈયાર થઈ ગયા. મહાત્મા ગાંધી આમ હાથ કરીને કે હાલો તૈયાર. રવિન્દ્રનાથ ટાગોર ને મોટી દાઢી અને મોટા વાળ હતા, વ્હાઈટ એકદમ. અત્યારે મોદી સાહેબ ને વ્હાઈટ વાળ હવે થઈ ગયા, ઉંમર લાગુ પડે. આપણે દેખાવા નથી દેતા, કલરના પીછડા મારી દઈ. એટલે રવિન્દ્રનાથ ટાગોર મોટી દાઢીને ઓળતા હતા, વાળને ઓળતા હતા, વાર લાગી તૈયાર થવામાં. એટલે ગાંધીજીએ કીધું કે હું એટલું બધું તૈયાર થવાનું હોય બૈરાઓની જેમ. આ બેનુને એને ટાબક ટીબકમાં એનો સમય ઈ બહુ આપે એમાં. અને દરેક માણસને એવું જ હોય, હું કેવો લાગુ છું, હું કેવી લાગુ છું, આના ઉપર જ આધાર હાલે આપે. દરેક માણસ પોતાનું બહુ ગમે છે. એટલે રવિન્દ્રનાથ ટાગોર ને ગાંધીજીએ કીધું કે હાલો હાલો આટલું બધું મોડું ન કરવાનું હોય. કવિરાજ
એટલે રવિન્દ્રનાથ ટાગોરે કીધું કે ના ના બાપુ તૈયાર તો થવું પડે. એકા બીજા હુવાણ કરતા કે તૈયાર તો થવું પડે હો. કે કેમ? કે બાપુ તમારે તો આમ હાથ ફેરવી લ્યો એટલે તમે તો સીધા તૈયાર થઈ ગયા. અમારે આ મોટી દાઢી હોય, મોટા વાળ હોય ને એને તૈયાર કરવા પડે. ભાબડા ભૂત જેવા આપણે ભર્યા હોય અને કોકની સામે આપણે જઈએ ને તો કોકને નો ગમે, એનું મોઢું બગડે ને બાપુ, એને હિંસા જ કહેવાય. એને હિંસા જ કહેવાય. ये धरती है जहाँ ऋषि मुनि जपते हरि नाम की माला, जपते प्रभु नाम की माला, जहाँ हर एक बालक मोहन है और बाला एक राधा, हे बाला हर एक राधा, जहाँ सूरज सबसे पहले आके डाले अपना लहरा, वो भारत देश है मेरा, वो भारत देश